હવને હવના ભાગનું દુઃખ સંસારમાં છે. નેગેટિવ ને પોઝિટિવ બે ના હોય ને ભાઈ, ઋણ અને ભાર, આ લાઈટ ન થાય. દરિયો હોય એટલે એમાં તરંગો તો ઉઠવાના, એમાં મોજા તો આવવાના. દરિયો હોય ને એમાં મોજા ના ઉઠે એવું તો બને નહીં ને. એમ સંસાર છે એટલે સમસ્યાઓ તો આવવાની. સંસારમાં તમે રહ્યો, કોઈનો સંસાર સમસ્યા વગરનો હોય એ શક્ય જ નથી. રાજા રામનોય નહોતો અને ભગવાન કૃષ્ણનોય નહોતો. આ કથાથી શું શીખવાનું છે એ જ તો સમજવાનું છે. આપણે નિરાતે બધી જહોદાઓ નર્સિંગ હોમમાં લાલાને જન્મ તો આપે છે ને, થોડા વખત પછી ઘરે આવે લાલાને અને આનંદ 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 થતો હોય. અહીંયા તો જન્મતાની યારે ભાગવું પડ્યું. થોડા દિવસ થયા ત્યાં તો પૂતના આવી મારવા માટે. જન્મતાની સાથે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. શ્રી રામને કહેવામાં આવ્યું કે આવતીકાલે સવારે તમારે રાજા થવાનું છે, અને બીજે દિવસે સવારના ખબર પડી કે વનમાં જવાનું. બન બન ભટકે રામ. પણ રામના અધરો ઉપરથી મુસ્કાન વિલાણી નથી. શ્રી કૃષ્ણના મુખ ઉપરનું સ્મિત પણ વિલાયું નથી. બસ આજ છે. મોજા આવતા રહે અને એમાંથી માણસે હોડી હાંકવાની. હળવેથી જીવનની હોડી હંકારવી. શિવજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસાર. હિંમત ન હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. કોઈ એમ સમજીને કિનારે કોઈ ખારવો ઉભો રહે, ભાઈ આમ દરિયાના મોજા બંધ થાય ને પછી આપણે હોડી ઉતારીએ. એ શું હોડી ઉતારો? છે ને એક જણો ગયો તો ચોપાટીએ, સવારથી ઠેઠ રાત પડી ગઈ, એમને બેઠો રહ્યો. પછી તો ચોપાટીના બધા ભેળવાળા ને પાણીપુરી વાળા તે રેકડી આમ બધું પેક કરીને ઘેર જવા માંડ્યા. આ એમને બેઠો હતો. કોઈકનું ધ્યાન ગયું કે સવારના તમે આવ્યા છો, આ રાત પડી ગઈ, અમે હવે ઘેર જઈએ ધંધો હંકેલીને, અને તમે એમને બેઠા શું લેવા આવ્યા? તો કે હું તો નાવા આવ્યો ભાઈ. તો તા પછી નાયા કેમ નહીં? તો મોજા બહુ આવે, મોજા બંધ થાય તો હું નાઈ લઉં. એ માણસ ક્યારેય સ્નાન નહીં કરી શકવાનો. સંસાર છે એટલે મોજા તો આવ્યા જ કરશે. સંસારનું બીજું નામ સમસ્યા છે, અને એમાંથી આપણે આપણો આનંદ શોધી લેવાનો છે. ફળિયામાં ચારે બાજુ રેત અને ધૂળ જ હોય છે. હા, ધૂળના રજકરણ, માટી જ હોય છે, રેતી જ હોય છે. પણ હવારના પોરમાં તમે આમ કબૂડાને દાણા નાખો અને કબૂડા આવે અથવા તો ચકલા આવે તો એ પોતાની ચણ નથી શોધી લેતા. રેતીની વચ્ચેથી પણ, ધૂળની વચ્ચેથી પણ ક્યાંક ને ક્યાંક કણો પડેલા છે, એ પોતાના કણ એ ચણી લે છે. એમ આપણા સૌના જીવનમાં આનંદની કેટલીક ક્ષણો ઓલા કણ ચણી લે, એમ આપણે ક્ષણ ચણી લેવાની. ચકલા જે કામ કરે છે, પારેવા જે કામ કરે છે, એ મૂકી દે કાંકરા. પછી હું નકર્યું રડ્યા જ કરવાનું. મારે હમણાં તકલીફ છે ને, હમણાં તો આ જીએસટી પછી દો તકલીફ છે ને, ડિમોનેટાઇઝેશન પછી ધંધા ઠામુકા બેહી ગયા. રોયા શું કરો? રોતલ. ખાવાનું એક આઈટમ ઓછું થયું, આપણો નફો થોડો ઓછો થયો હશે, સંભવ છે, બરાબર છે. ધંધામાં ગવર્મેન્ટની પોલિસીઝ અથવા તો બીજા બધા કારણોસર અપ્સ એન્ડ ડાઉન્સ આવતા રહે. આપણો એક ટંક ખાવાનું ગયું એવું બન્યું. નફો થોડો ઓછો થયો, કમાણી થોડી ઓછી થઈ. હા, ખરેખર જેને નોકરી ગઈ એવાય કેટલાક ગરીબો હોય બિચારા, એને ખરેખર તકલીફ હોય. પણ એમાંથી તે હાથમ આઠમના મેળા આવે એટલે ચણવા આવ્યા જાય ચકલાની જેમ. એ પોતાની
ચણ ગોતી લે, જેમ ચકલા ચણ ગોતી લે એમાં પોતાની ક્ષણ ગોતી લે. આનંદની ક્ષણો ઉપરવાળાએ આમ વેરી છે. તમે જેમ કબૂડાના દાણા નાખો ને એમ ઉપરવાળાએ પણ આ સંસારની અંદર આનંદની ક્ષણો વેરી છે. પણ જેનું ધ્યાન નકર્યું વેકરા ઉપર, રેતી ઉપર, ચારેકોર ધૂળ 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 છે, માટી જ છે, એના ઉપર ધ્યાન હશે ઈ ચૂકી જશે. ઓલા ચકલાની જેમ, ઓલા કબૂડાની જેમ ઈશ્વરે આનંદની ક્ષણો આમ વેરી છે ને, આપણે એને ચણી લઈએ. આમ જામ આનંદ ને ક્ષણોને વેરે. દાંતણ કરતા કરતા દાદા આમ જામ ઝાર વેરે, એ કણ વેરે, ત્યાં તો કબૂડા ઝાડ ઉપરથી, ઘરના નેવા ઉપરથી, ઓલે છાપરે ક્યાંક હોય ત્યાંથી આમ ઉડી 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 ઉડીને બધા એવા આવે. પંખો હલાવવાની જગ્યા જરૂરત ન રહે, એ કોઈ મજાની બહાર એ કબૂડાના. અને પાછો એકાદ જણો કોક આવે ફર કરતા બધા એકારે ઉડી ગયા, વળી પાછા ધીમે 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 ઉતરે. નહીં તો ઓલો વચ્ચેથી ગયો એક મોટરસાયકલ લઈને ડરન કરતો ને બધા કબૂડાએ ઉપર જતું રહેવું પડ્યું. અને ઓલો વયો ગયો, પછી પાછા એક આવે, બે આવે, પાછા 5 આવે, પાછા 15 આવે. એ કબૂડાએ કીધું કોઈ દી આવ્યો મોટો મોટરસાયકલ વાળો, ડિસ્ટર્બ કરી દીધા, નિરાતે ચણવાઈ દેતો નથી. કબૂડાએ કોઈ ફરિયાદે કરી? ઓલો આવ્યો તો ઉડીને ફર કરીને વયા ગયા. થોડી વાર થઈ તો વળી પાછા વારા ફરતી નીચે ઉતર્યા, પણ બધી જ ચણી લીધી. એનું ધ્યાન જ એમાં છે, એનું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન એમાં છે. એમ તમને આનંદ જ જોઈતો હોય, તમારું કોન્સન્ટ્રેશન એમાં હોય. અને ઈશ્વરે દાણા નાખ્યા છે. ઈશ્વર બહુ ઉદાર છે, એને દાણા નાખ્યા જ છે. આનંદની ક્ષણો વેરી છે. બસ આપણને આનંદ કરતા આવડવો જોઈએ. જેને આનંદ કરવો છે એને કોઈ ન રોકી શકે. એ પોતાની ક્ષણો, આનંદની ક્ષણો શોધી જ લે. નહીં તો ફરિયાદ કરતા કરતા આપણે બેઠા રહીએ. અને પછી એની પાસે આનંદ લેવા માટે થઈને ઘણી બધી વસ્તુઓ હોય છે, ઘણા બધા કારણો હોય, પણ ચૂકી જાય માણસ. કારણ કે એનું ધ્યાન દુઃખ ઉપર. તમારા એટલા માટે તો ધ્યાન ઈશ્વરનું કરો. એનો મતલબ શું? ઈશ્વરનું ધ્યાન એટલે ખાલી આમ આંખ બંધ કરીને બેઠા રહેવું પરાણે, અને પછી પાછા કે ધ્યાન લાગતું નથી. અમે આમ ભગવાનને જોવાની કોશિશ કરીએ આંખની વચ્ચે, પાછા કોઈક બાપુએ અમને શીખવાડેલું કે આમ ભ્રુકુટીની વચ્ચે બરાબર કોન્સન્ટ્રેટ કરવાનું, ત્યાં મન લગાડવાનું ને ભગવાનનું ધ્યાન કરવાનું. તો ભ્રુકુટીની વચ્ચે મન લગાડી જોરથી માથું દુખી ગયું ઉલટન. ભગવાન તો દેખાણા નહીં, ઉલટાનું માથું દુખવા માંડ્યું. તો હું કામ એવી કસરત કરો લેવા દેવા વગરની? ભગવાનનું ધ્યાન એટલે આનંદનું ધ્યાન. તમે આનંદ, તમારું ધ્યાન જેમ કબૂડાનું ધ્યાન કાંકરા ઉપર ન હોય, ઝારના દાણા ઉપર હોય. સમજાય ને? હાવ સીધું સાદું દ્રષ્ટાંત છે. એમ આપણું ધ્યાન જો આનંદ ઉપર હોય, ઈશ્વર એટલે શું? આનંદ. આપણું ધ્યાન આનંદ ઉપર હોય તો આપણને આનંદ મળી જ રહે, કોઈ સવાલ નથી. કારણ કે ઉપરવાળાએ, એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માએ આનંદની ક્ષણો વેરી છે અને બધાને માટે છે. એ કબૂડા આવો, તમે હવારના પોરમાં આટલું પુણ્ય કરો કે કબૂડાને ચણ, ગાયોને ચારો, કૂતરાને રોટલા, ભૂખ્યાને ભોજન. તમે જો આવું કરતા હોય તો તમારો બાપ ન કરે ઉપરવાળો? એને એમ ન થાય કે હું મારા કબૂડાને ચણ નાખું? તો એને તે આમ આનંદની ક્ષણો વેરી છે. પણ તમારું ધ્યાન એના ઉપર છે. आनंद तुम्हारी मांग है क्या? तुम्हारा संपूर्ण कंसंट्रेशन आनंद पर है तो रेती के कण इधर उधर करके तुम अपने आनंद के क्षण को ले ही लोगे.
આ સંસારમાં હવને પોતાના ભાગનું દુઃખ મળેલું છે અને સૌને પોતાના ભાગની આનંદની ક્ષણો પણ મળેલી છે. હવને હવના ભાગનું દુઃખ સંસારમાં છે. નેગેટિવ ને પોઝિટિવ બે ના હોય ને ભાઈ, ઋણ અને ભાર, આ લાઈટ ન થાય. નેગેટિવ ને પોઝિટિવ બે છે ને, બે છેડા અડ્યા ને આમ બરાબર સર્કિટ પૂરી થઈ તો લાઈટ થઈ. એ સર્કિટ પૂરી થઈ તો આ માઇક ચાલે છે, એ સર્કિટ પૂરી થઈ તો આ પંખા ચાલે છે. સર્કિટ પૂરી થવી જોઈએ અને એમાં બે વસ્તુ હોવી જોઈએ, નેગેટિવ ને પોઝિટિવ. એમ સંસારની સર્કિટે ત્યારે પૂરી થાય, એમાં સુખ ને દુઃખ બે હોય, એમાં હર્ષ ને શોક બે હોય, એમાં માન અને અપમાન બે હોય, એમાં હારા ને નરહા બધા હોય, એમાં દેવ અને દાનવ હવ હોય, એમાં પાપ અને પુણ્ય બધું હોય. भले और बुरे का हिसाब है ये जिंदगी, पाप और पुण्य की किताब है ये जिंदगी. भले और बुरे का हिसाब है ये जिंदगी, पाप और पुण्य की किताब है ये जिंदगी. सोना है जगना है हंसना है रोना है, सोना है जगना है हंसना है रोना है. शूल से घिरा हुआ गुलाब है ये जिंदगी. गुलाब હોય ને એટલે એની હારવાર કાંટા હોય. આપણે નકરી કાંટાની જ ફરિયાદો કરતા રહીએ. આવું હારું ગુલાબને ભગવાનને બનાવતા આવડ્યું નહીં, આની હારે કાંટા. તો ભગવાન હવે તને કન્સલ્ટ કરશે બનાવતા પહેલા, તારી સલાહ લેશે. એલા ગુલાબ જેવી સુંદર વસ્તુની સુરક્ષા માટે કાંટા એ બોડીગાર્ડ છે. મિસ વર્લ્ડ જ્યાં જાય ને ત્યાં એની હારવાર એના બોડીગાર્ડ હોય. આ આટલી આટલી કસરત કરનારા લોઠકા બધા હીરો, હું કઈ સિક્સ પેક હું કે એને છે કઈક કે છે એનો કઈક હે એના કઈક શબ્દ પ્રયોગ છે છોકરાઓના. એ કસરત કરી 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 અને આમ એવા મસલ્સ હોય ને આમ હાલતા હોય પાછા, તો એની હારવાર એના બોડીગાર્ડ નથી હોતા. બાઉન્સર હોય છે એની હારે, અમુક જગ્યાએ ક્યાંક પેલાને પેલું નાચવાનું એ રાખે. મરદ જેવા મરદ આમ આમ હાલતા હોય તો એની હારવાર હોય છે. તો મિસ વર્લ્ડ તો જ્યાં જાય એની સાથે એના બોડીગાર્ડ હોય. એમાં તો ગુલાબ છે, સુંદર છે, સુકોમળ છે, તો કાંટા એના બોડીગાર્ડ છે. નહીં તો બધા આમ તરત ન કરે, ઓલા કાંટાથી બીવે. બોડીગાર્ડ છે. સુખરૂપી ગુલાબની સુરક્ષા માટે સાથે સાથે સંકટરૂપી કંટક હોય છે. એ દ્રષ્ટિએ તમે જુઓ. આપણે ત્યાં એક સ્યાદવાદ છે कि जो है सो है, तुम पॉजिटिवली सोच करके उसका स्वीकार करो. जो है सो है, उसकी शिकायत करोगे तो क्या होगा? કાંટા કઈ નથી રહેવાના. ચોમાસું છે ચોમાસું છે, વરસાદ આવવાનો તો આવવાનો, સ્વીકારી લો. પણ તમારે બહાર નીકળવું હોય તો વ્યવસ્થા કરી લો, છત્રી લ્યો, રેનકોટ લ્યો. પણ ચોમાસું નું આવવું જોઈએ ભાઈ. ગારો થાય, કીચડ થાય, બારું નીકળ્યું ન થાય, નહીં ચોમાસું ન જોઈએ. એટલે એવું હોય ના થલા, ભૂખ્યા ન મરે માણસ બધા. ઉનાળો બહુ ખરાબ, કેવી ગરમી સહન ન થાય, તો તું એસી મુકાવી દે, પંખાની હેઠો બે. રૂપિયા ન હોય બિલ ભરવાના, પંખો લેવાના, તો લીમડાના ઝાડની હેઠે જઈને બેહી જા ને. હાવ મફતનો વાહરો, લીમડો શીતળ છાયા આપશે. એના ઉપાયો આપણે કરવાના હોય. પણ આપણા કીધે ઉનાળો આવતો અટકે, શિયાળો કઈ આવતો બંધ થઈ જવાનો છે. તો જો હૈ સો હૈ, उसका स्वीकार करो. ओनली यू कैन डू कि तुम ऐसा पुरुषार्थ कर सकते हो कि वो ठंड तुमको नहीं लगे, वो गर्मी तुमको नहीं लगे. कीचड़ से तुम बचो, वर्षा से तुम बचो, भीगने से तुम बचो. ये व्यवस्था तो तुम कर सकते हो. इतना पुरुषार्थ तुम्हें करना भी चाहिए.
મારા જીવનમાં સમસ્યાઓ ના આવવી જોઈએ, એલા એવું થાય? રાજા રામના જીવનમાં એ સમસ્યાઓ આવી, ભગવાન કૃષ્ણના જીવનમાં પણ સમસ્યાઓ આવી. સમસ્યા વિનાનો કોઈનો સંસાર નથી. પણ તમારા મોઢાનું સ્મિત અકબંધ રહે. वन में दर दर भटक रहे हैं राम, लेकिन राम के मुख पर वो प्रसन्नता, वो स्मित वैसा ही. रामायणમાં બહુ સરસ કથા છે કે જ્યારે પ્રભુ વનમાં ગયા, શૃંગવેરપુર રાત્રિ વિશ્રામ કર્યો, તો ગંગાના કિનારે સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી કરી અને રાત્રે શ્રી સીતારામજી ભુજાનું ઓશીકું કરી અને શયન કરે છે. એક તરફ અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. લક્ષ્મણજી અખંડ જાગરણ છે, 14 વર્ષનું સેવામાં ચોકીમાં બેઠા છે. નિષાદરાજ ભીલોનો રાજા ગુહ પોતાના ભીલોને હાથમાં તીરકામઠા સાથે ચોકી પહેરા માટે ચારે બાજુ ગોઠવ્યા છે. એ ભીલોની સ્ત્રીઓ એ પોતપોતાના કુબામાં બેસી અને મંગળ ગીતો ગાય છે. આજ અમારે ત્યાં અયોધ્યાના રાજકુમાર આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે, ધન ઘડી ધન ભાગ, અમે જાગરણ કરશું. એ મહિલાઓ કુબામાં મંગલ ગીતો ગાય છે. રામ ગામમાં જતા નથી એટલે ગામની બહાર સિસંપ વૃક્ષની નીચે ઉતર્યા છે. બધી વ્યવસ્થા કરીને પછી નિષાદરાજ ગુહ લક્ષ્મણજી પાસે આવે છે, પ્રણામ કરીને બેસે છે. પૂછ્યું, હું અહીંયા બેસો થોડી વાર આપની સાથે? જો ગામડાનો ભીલ હતો એણે પેલા પૂછ્યું. આ એક કર્ટિસી છે, આ એક વિનય છે. પૂછવું. હા તો મોબાઈલ હોય એટલે પૂછ્યા વગરના સેલ્ફીઓ જ લેવા માંડે, ધક્કા મારી મારી. એ જડતા હે. મોબાઈલ આવતા એ બીજો આ ઉપદ્રવ ચાલુ થયો, સેલ્ફી વાળાનો ત્રાસ વધ્યો. અને પછી હાવ પૂછ્યા ગાછા વગર. ભારતીયો જરા શીખો, એ જડતાને છોડો. અરે પુષ્ટિ પરંપરામાં તો મને એ વાત ગમે છે, આમ પુષ્ટિ માર્ગ, પણ આમ કેવી મર્યાદા. પુષ્ટિ માર્ગની પણ મર્યાદા, આમ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ એમ બે માર્ગ છે, પણ આ પુષ્ટિ માર્ગની પણ મર્યાદા કેવી અદ્ભુત કે આચાર્ય ચરણના પણ પગે લાગવા આવે વૈષ્ણવો અને ચરણ સ્પર્શ કરવા હોય તો પેલા આજ્ઞા માગે કે જે આજ્ઞા છે ચરણ સ્પર્શની, પેલા આજ્ઞા માગે અને આજ્ઞા મળે ત્યારે ચરણ સ્પર્શ કરે. અને આપણે લોકોનો ભાવ બહુ સરસ, એમાં કોઈ પ્રશ્ન નહીં. પણ અહીંથી નીચે ઉતરતા હોઈએ ન્યા ચરણ સ્પર્શ કરવા આવે, પાડે અમને. એટલે ઓલા પગથિયા ઉતરતા હોય ન્યા તો કઈ પગ પકડાતા હશે. ઊંધે માથે જાશ્યા અને હું પડ્યો છું સીડીઓ ઉપરથી, એટલે અમારા કાર્યકર્તાઓ તરત આડા ઉભા રહી જાય, કારણ કે વચ્ચેથી અમ લોકો હાથ નાખી અને પાછા આમ આંખ્યું કાઢે, ચરણ સ્પર્શ કરવા દેતા. એટલે પણ આ જગ્યા છે ચરણ સ્પર્શ કરવાની. પાડશો તમે, થોડીક તો અક્કલ વાપરો. એટલે અક્કલ એક બાજુ રાખીને નકર્યા ભાવ વાળા હોય ને નડે બહુ. એટલા માટે ભગવાને પણ ગીતામાં કહ્યું કે મને ભક્ત પસંદ છે, પણ એકલો ભાવુક ભક્ત નહીં, જ્ઞાની ભક્ત મને પસંદ છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એમાં 4 પ્રકારના જે ભક્તો છે એમાં જ્ઞાની ભક્ત મને પ્રિય છે. આવું ભગવાને ગીતામાં કહ્યું. ભાવ તો હોય, ભાવ વગરનો ભગત તો ભગત જ ન કહેવાય ને. ભાવ તો હોવો જ જોઈએ, એ તો પ્રાણ છે, પણ હારવાર સમજદારી પણ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, થોડી અકલ લગાડવાની. ઘણી વાર એરપોર્ટ ઉપરથી નીકળતા હોઈએ ને હવે ઓલું એરોપ્લેનમાં બેસી જવાનું, એમ છેલ્લા પેસેન્જર હોઈએ, ત્યાં રસ્તામાં મળે ને આમ પગે લાગે, ત્યાં પગે લાગે તો બરાબર પાછા જ એનો ભાવ પ્રણામ, એને ભાવને ખરેખર વંદન. ત્યાં લાંબા થઈને દંડવત કરે અને પછી કે ભાઈ એક સેલ્ફી, એક ફોટો. એટલે ઓલી પ્લેન ઓલો હારે અમારે તો ઓલા પેલા હોય ને તો એ કંઈ જલ્દી કરીએ, યુ આર ધી લાસ્ટ પેસેન્જર પ્લીઝ.
જલ્દી કરો. વિદેશમાં એ વસ્તુ છે, એ જે ડિસિપ્લિન છે એ છે. પૂછ્યું, હું બેસું અહીંયા? લક્ષ્મણજીએ કહ્યું, આવ ને ભાઈ, બેસ બેસ. નિષાદરાજ ગુહ લક્ષ્મણ પાસે બેઠો, દ્રષ્ટિ કરી સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી ઉપર સુતેલા સીતારામજીના મુખારવિંદ ઉપર, પ્રભુના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ ગઈ, રડી પડ્યો. નિષાદરાજ ગુહ લક્ષ્મણજીને કહ્યું કે માફ કરજો, ખોટું નહીં લગાડતા, પણ અમે ગામડાના માણસો છીએ, બહુ ભણેલા ગણેલા નથી, પણ શહેરના લોકો જેવા નિષ્ઠુર પણ નથી. અમે શહેરના લોકો જેટલા નિષ્ઠુર ન થઈ શકીએ, એવા કઠોર ન થઈ શકીએ. કેમ? કે આમણે શું અપરાધ કર્યો કે જેને રાજા થવાનું હતું એ આમ જંગલમાં ધરતી ઉપર દર્ભની પથારી ઉપર એને સૂવું પડે? રાજા બનાવવાનું કહીને પછી જંગલમાં ધક્કો દઈ દઈએ, એવા અમે નિષ્ઠુર ન થઈ શકીએ. લક્ષ્મણજી બોલ્યા, ગુહ, એક વાત કહું. રામજીના મુખારવિંદ ઉપર જો, દર્શન કર પ્રભુના મુખારવિંદના. શાંતિ દેખાય છે, આનંદ. ગુહ, તે કોઈ દિવસ પ્રભુ શ્રી રામભદ્રને અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં સૂતેલા જોયા છે? અરે લખન ભૈયા, અમે તો હજી અયોધ્યાના દર્શન નથી કર્યા, અને કદાચ અમે અયોધ્યા સુધી પહોંચીએ તો અમને રાજમહેલ સુધી કોણ પહોંચવા દે? અને કદાચ રાજમહેલ સુધી પહોંચી એપોઇન્ટમેન્ટ લઈને તો બેડરૂમ ભગવાનનો શયનખંડ સુધી કોઈ સવાલ જ નથી. લક્ષ્મણજીએ કહ્યું, તે મેં તો દર્શન કર્યા છે, ભગવાનના જમણા ચરણની સેવાનો અધિકારી છું. પણ એક વાત તને કહું, અયોધ્યાના રાજમહેલના શયનખંડમાં ત્યાં મજાની ગરમ ગરમ પથારી ઉપર, નરમ નરમ પથારી ઉપર સૂતેલા ભગવાન શ્રી રામના મુખ પર મેં જે આનંદ અને જે શાંતિ જોઈ છે, એ જ આનંદ, એ જ શાંતિ અત્યારે અહીંયા જંગલમાં જ્યારે સિસંપ વૃક્ષની નીચે દર્ભની પથારી ઉપર સૂતા છે, ત્યારે એમના મુખ ઉપર હું એ જ આનંદ જોઈ રહ્યો છું, એ જ શાંતિ જોઈ રહ્યો છું. ગુહ, સુખ દુઃખનો કોઈ દાતા નથી, એના નિર્માતા આપણે પોતે છીએ. રામ દુઃખી નથી, આપણે દુઃખી છીએ આ જોઈને. કાવું ન કોવું સુખ દુઃખ કર દાતા, કાવું ન કોવું સુખ દુઃખ કર દાતા, કાવું ન કોવું સુખ દુઃખ કર દાતા,
भोग सब भ्राता, भोग सब भ्राता, भोग सब भ्राता। સુખ દુઃખનો કોઈ બીજો દાતા નથી, એના નિર્માતા આપણે પોતે છીએ. તો શું આ રામને રાજગાદીને બદલે વનવાસ થયો એ રામના કર્મનું ફળ એવો અર્થ છે? ના, રામ ક્યાં દુઃખી છે? લક્ષ્મણ કહે છે દુઃખી તો હું છું, દુઃખી તું છે, દુઃખી અયોધ્યાના લોકો છે. મેં તને કીધું ને કે જે સુખ, જે આનંદ પ્રભુના ચહેરા ઉપર મેં રાજમહેલના શયનખંડમાં જોયો, એ જ આનંદ, એ જ શાંતિ અત્યારે ઊંઘમાં છે, સુતાલા છે, તો પણ એમના મુખ ઉપર છે. પ્રભુ તો ક્યાં દુઃખી? અને એ તો છે જ આનંદ સિંધુ. દુઃખી તો આપણે છીએ, એ આપણા કર્મનું ફળ. આપણા કામ, ક્રોધ, લોભને કારણે આપણે રામને એટલે કે આનંદને વનવાસ દઈ દઈએ છીએ. આનંદને કાઢ્યો અયોધ્યામાંથી, એટલે અયોધ્યા રોવે છે. કઈ કઈનો સ્વાર્થ, મંથરાની બધી ગેમ, મંથરામાં લોભ છે, કઈ કઈમાં ક્રોધ છે, અને દશરથજીમાં કામ હતો. કામનો થોડો પ્રભાવ. દેખહુ કામ પ્રતાપ બઢાઈ. અને કામ, ક્રોધ અને લોભનું જ્યાં રાજ હોય ત્યાં પછી રામરાજ ન થાય, ત્યાં રામ વનવાસ જ થાય. તો હમ સબ અપને કિએ કા દુઃખ ભોગ રહે. તો પરિસ્થિતિ ભલે બદલાઈ ગઈ, પણ શ્રી રામની મનસ્થિતિ એવી જ છે. जो है उसका स्वीकार. અંધારાની હારે બધાય, અને એમ અંધારું મટે. તમે અંધારાની સાથે બથો બથાવો કે તમે અંધારાને ગમે એટલા ધક્કા મારો કે અંધારાને આમ તલવાર લઈને કાપી નાખું આમ તલવાર વીંચતા રહ્યો તો અંધારું કપાય? કે તમે થાકીને પછી ઠેંથીને હેઠે પડી જાઓ? એવી રીતે અંધારાની હારે બધાતું હશે. એમ અંધારું મટે? તો હું રાત ન પડે? રાતે પડવાનું. પણ અંધારામાં કઈ દેખાતું નથી ને અમારે કામ કરવું, હા તો દીવો પેટાય. અંધારાને કાપવા માટે થઈને તલવાર આંબળવા માંડ્યો, થાકી જાય. અંધારાને કાંઈ નહીં થાય, તું હાફી જાય. તો દીવો પેટાવે ને, કર કામ. जो है उसका स्वीकार करो और फिर तुम अपना रास्ता निकालो. तुम अपना रास्ता निकालो. दुख थी डरવું નહીં ને હિંમત ના હારવી. દુખ થી ડરવું નહીં, હિંમત ના હારવી. દુખ થી ડરવું નહીં અને હિંમત ના હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવન હોળી હંકારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવન હોળી હંકારવી. શિવજીને સોંપી સુકાન. શિવજીને સોંપી સુકાન. સુખ દુઃખ તો આવે સંસારમાં. શિવજીને સોંપી સુકાન. શિવજીને સોંપી સુકાન. સુખ દુઃખ તો આવે
સંસારમાં હે ભાવ ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા, 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 કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. અમારે ત્યાં જમવાનું રાખો. આમંત્રણ આવતા, હે કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. સખું પરિવાર મિત્ર મંડળ સાથે આવવાનું છે. આમંત્રણ આવતા, અને કોઈ દિન થાય ઉપવાસ, કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન થાય ઉપવાસ, કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ધરી ભજવા ભગવાન, ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન ફૂલહાર મળે વિવાહ કેરી વધાઈ, કોઈ દિન ફૂલહાર મળે વિવાહ કેરી વધાઈ, કોઈ દિન ઘર આંગણીએ મંગળ ગીતો ગવાય, મંગળ ગીતો ગવાય, હે કોઈ દિન ઘર આંગણીએ મંગળ ગીતો ગવાય, મંગળ ગીતો ગવાય, કોઈ દિન રુદન નારાગ, કોઈ દિન રુદન નારાગ, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન રુદન નારાગ, કોઈ દિન રુદન નારાગ, સુખ દુઃખ તો આવે સંસાર. ત્યારે ભાવ ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ધરી ભજવા ભગવાન, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો